કેમ છો બધા મિત્રો? મજામાં જશો. જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે જરાક ઉઠવામાં લેટ થઈ ગયું છે અને આજે આપણો બીજો વ્લોગ ચાલુ થઈ ગયો છે. કાલથી આપણે વ્લોગ નાખવાનું શરૂ કરી દીધું છે અને હવે આજથી મિત્રો શોર્ટ વ્લોગ અને મિની વ્લોગ બંને આપણે ચાલુ કરવાના છે. અને આજે ઉઠી ગયા છીએ અને આજે આપણે કંઈ ખાસ કામ નથી અને ખાસ વાત કે આપણે 12માનું વેકેશન પડી ગયું છે અને પેપર પણ બધા પૂરા થઈ ગયા છે. તો કાલે સાંજે આપણે અહીંયા બનાવ્યો તો ક્યારો આપણે ગુવાર ને ભીંડા ને બકાલું વાવવા માટે. જો અહીંયા આપણે ક્યારો બનાવ્યો હતો. એ ક્યારો આમ થોડુંક એમ લાગશે ત્યારે એ ક્યારો કરશું ને, બાકી અત્યારે થોડીક ઘરની સાફ સફાઈ કરવાની છે. મારા ચોપડા ને એ બધું કરવાનું છે, પસ્તીમાં દેવાના છે. તો ચાલો એ કાઢીને તૈયાર કરી દઈ. ચાલો તો મિત્રો આટલા બધા ચોપડા છે જે આપણે પસ્તીમાં દેવાના છે. તો ચાલો અને નોખા પાડી લઈએ. મિત્રો જોઈ લો, અહીંયા આપણે બીજી બાજુ આપણે લીંબુ પણ આટલા બધા આવી ગયા છે. જોઈ લો. હવે તો કહેજો કોમેન્ટમાં, તમને મોકલાવી દે, કોમેન્ટ કરવી પડશે. મિત્રો આપણે જો પસ્તીનો સામાન બધો એકઠો કરી લીધો છે ને અત્યારે જો મારા પપ્પા અહીંયા આ બધું ભરતીને પડી છે, આ બધું રેવલ કરે છે. જોઈ લો. જે ધૂળ છે એ આપણે અહીંયા ખાડો ગાયરો, એ ખાડામાંથી નીકળી હતી. ખાડો પણ અત્યારે અડધો જાજો ભરાઈ ગયો છે. હવે આમાંથી જે પાણા નીકળે આમાં નાખીને પછી આપણે ઢાંકી મેળવાનો છે. એટલે સોસનો ખાડો થઈ જાય, જેને અંગ્રેજીમાં કહેવાય સોક પીટ. મિત્રો કામ કરતાં કરતાં વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે જો લગભગ બધું કામ થઈ ગયું છે. ઘરનું સાફ સફાઈ કરી નાખી છે. હવે થોડું ઘણું સામાન મેલમૂક કરવાનું બાકી છે. અને જો આપણે અહીંયા ઝંડો લગાડ્યો છે મેળી માથે. કેવો લાગે છે? ધ્વજ વંદન તમે જે કહો એ કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો. તો ચાલો હજી થોડું કામ છે એ પતાવી નાખીએ. મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે બધું જમવાનું બની ગયું છે. તો તમને બતાવું. જોઈ લો, આજે છે 11 તો 11 માટે આજે ફરાળ બનાવ્યો છે અને રીંગણાનું શાક પણ બનાવ્યું છે અને દેશી રોટલા ને છાશ. તો ચાલો બપોરા કરીને આરામ કરીને તમને મળીએ. તો મસ્ત મજાની નીંદર કરી લીધી છે દેશી ભોજન જમ્યા બાદની. અને આપણે અહીંયા બાજરો આવ્યો છે, તમને થોડો ઘણો ખ્યાલ હશે, આપણે ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો નાખતો હું. તો આપણે અહીંયા બાજરો આવ્યો છે ને બાજરામાં આપણે 2-3 દિવસથી ગાય આવે છે. ઓલો હેડો આપણે આઠમનો હેડો છે અને વારા બાંધવાના છે. તો વારા ગોતીને ચાલો આપણે જ્યાં વારા બાંધવા. મિત્રો જો થોડાક તો વારા આપણે મળી ગયા છે, જેટલામાં થાય એટલામાં ચાલો બાંધી દઈએ. મિત્રો અડધી કલાક અથાગ મહેનત કર્યા બાદ આપણે જો ચારે વાસુ કામ પણ એક સેટામાં આપણે વારા બાંધી દીધા છે. અને અહીંયા જોઈ લો આપણે જાંબુડીનો છોડ વાવ્યો છે ને અહીંયા લીમડો છે. આવી જ રીતે અહીંયા પણ વાવેલો છે. જરૂર બતાવું તમને. ક્યાં ગયો? અહીંયા પણ લીમડો અને જાંબુડી આપણે વાવી છે. ये कैसे हो गया है? વાગી ગયા છે 4 અને આપણે આજે જવાનું છે હેર કટ કરવા. ટૂંકમાં કહીને તો બાબરી કરવા, દેશી ભાષામાં કહીને તો રામભાઈ હમણાં આવ્યો તો ને એ આપણું લઈ ગયો છે ટ્રેક્ટર અને અહીંયા વાડીમાં પારી ધૂસવાની છે. એ મને એની ગાડી લઈ ગયો ઠોઠા જેવી, ઉપડવાનું નામ જ નથી લેતી. જોઈ લ્યો. આજે છે રવિવાર, તો આજે વાળન તો ગામમાં એકેય વાળાની દુકાન જ ખોલી નથી. તો આપણે આવી ગયા છીએ રામભાઈ કાકાના ખેતરે. જોઈ લ્યો અહીંયા પારી ધ્રુસે છે. જ્યાં પારી ધ્રુસતો હતો ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરે, કારણ કે આપણા ઘરે ભાઈ સુથારભાઈ આવ્યા છે. આપણે ઓલું રોટલા રાખવાનું હોય ને ખાનું, એ 2 ખાના કરવા, તો એમાં ઓલું ચોટાડવા આવ્યા છે, ઓલી લાકડાની પટ્ટી ચોટાડવા. હાલો એના હારે મુલાકાત લઈએ. તો મિત્રો અત્યારે ધર્મેશભાઈ આવી ગયા છે અને અત્યારે ચુંબક ચોટાડી રહ્યા છે. થોડુંક બાકી હતું તો અત્યારે પટ્ટી ચોટાડીએ. ચાલો
તો અત્યારે જો પટ્ટી ચોંટવા માટે ગ્લુ તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણે ચોંટાણી છે પટ્ટી. આપણે ઘરે સુથરા આવ્યા હતા ત્યાંથી પાછા આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો અહીંયા બધી પારી ધ્રુસી નાખી છે, જોઈ લ્યો આખા ખેતરમાં. તો અત્યારે રામભાઈ લઈ આવ્યો છે નાસ્તો. તો હાલો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને જો નાસ્તો કરતાં કરતાં મને છે ને અહીંયા ઉર્જો દેખાવા મળ્યો. ઉર્જો એટલે આપણે જે આ વિન્ડ મિલ જે અત્યારે હાલમાં બને છે, જોઈ લ્યો. થોડોક તમને પવનનો અવાજ આવતો હશે મિત્રો. અને લગભગ 10 દિવસમાં આખો થાંભલો ઊભો કરી લઈએ તારે ને તો મહિના દીમાં તો એ કેટલા કરી લે ઊભા. बहुत तेज हो रहा है. આવું કંઈક છે. અને જોઈ લે બાકી ખેતર કેવું એકદમ લેવલ બની ગયું છે જો. અને મસ્ત મજાનો સૂર્યાસ્ત પણ થઈ રહ્યો છે. નાસ્તો બાસ્તો કરી લીધો છે. જોઈ લે મિત્રો અત્યારે રામભાઈ આખો રિવેશમાં ટ્રેક્ટર રાખીને બગડાસાથી બોલાવે છે. આવી બગડાસાથી તમને બોલાવતા આવડે કે નહીં જરાક કમેન્ટ કરી દેજો. અને આવી રીતે કોણ કોણ પાવડા તો એ પણ જરાક કમેન્ટ કરી દેજો. રામભાઈ બધી પારી ધ્રુસી ને બધું કામ એ બંધ કરી અને આવી ગયા છે ઘરે ને ટ્રેક્ટરને રાખી દીધું છે, જોઈ લો. તો મિત્રો આપણે ઓલી વાડીએથી આવીને આવી ગયા છીએ આવા ગાઢ જંગલમાં અને જોઈ લો જંગલમાં હાવ જ વયો આવે તમને બતાવું. ટાણા ઢુમ ઢુમ ટાણા Dum dum down. જોઈ લો મિત્રો જવું કાકા જો અમારો લાગે ને હીરો મિત્રો. મિત્રો તમારે દવા બવા છાંટવી હોય તો મને કોમેન્ટ કરજો, છાંટી દેશું વ્યાજબી ભાવે. જોઈ લો આ માટી ભેરો આવીએ તમારે દવા છાંટવા હાટું, તમને મોજ પડી જાય ને એવી દવા છાંટીએ. अच्छा. સાંજના 7:15 માથે રહી છે. તો આપણે મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને કાલે આપણે ઘરે કરવાના છે. આપણે છોકરા જમાડવાના છે કારણ કે આ નવું રસોડું ને આ બધું બનાવ્યું છે. આમ તો ના જમણીએ તો ચાલે પણ આપણે ગોર બાપાને પૂછી લીધું, એને કીધું કે ના જમણી ચાલે પણ આપણે તોય જમાડી દઈએ. તો કાલે છોકરા જમાડવાનું છે ને થોડું ઘણું માલ જે લેવા દેવાનું છે એ બધો ગામમાં આપણે લેવા જવાનું છે. તો ચાલો મારી સાથે બન્યા રહી. આપણે આવી ગયા છીએ મહાદેવ હોટલે ને અહીંયા જો આપણે હરિભાઈ ને વિવેકભાઈ છે અને કાલ માટે આપણે જો લાડવા બનાવી છે અહીંયા. અને અહીંયા જો તમારે કંઈ ફાસ્ટ ફૂડ પીઝા બર્ગર સેન્ડવિચ ગમે એ ખાવું હોય તો એની ટાઈમ અહીંયા આવી જવાનું એમએસ ફાસ્ટ ફૂડમાં. જોઈ લે આવી ગયા છે સાંજના 9:30 અને આપણે ગામમાંથી આવી ગયા છીએ ઘરે. બધું કામ બામ પતાવી લીધું છે અને જો આપણે જે દેશી આપણે લગભગ બધું દેશી જ હોય. દેશી છાશ ને રીંગણાનું શાક ને રોટલા જમી લઈ. અને આજના બ્લોગ વિડીયોમાં એટલું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને તમારા મિત્રોમાં મારો વિડીયો મોકલી દેજો. આપણું હમણાં થોડુંક ડાઉનમાં હાલે છે તો જરાક ઊંચું આવી જાય આપણું યુટ્યુબ. તો મળીએ બીજા નવા વિડીયોની અંદર. તો કાલનો વિડીયો જોવાનું ભૂલજો નહીં. જય દ્વારકાધીશ, જય મોગલમાં રામે રામ ડેરા.